મિત્રો, આજે આપણે એક તદ્દન નવા જ ટોપિક સાથે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો વિડીયોને શેર કરજો, લાઇક કરજો, કમેન્ટ કરજો અને અન્ય મિત્રો સુધી પહોંચાડજો. આજનો આ ટોપિક છે ચાંદીપુરા વાયરસ. હમણાં બાળકોની અંદર ખૂબ જ ચર્ચામાં છે. 6 માસથી લઈને 14 વર્ષના બાળકો સુધી જે ચેપ ફેલાય છે તેના વિષય ઉપર આપણે આજે ચર્ચા કરવાની છે. મિત્રો, માણસોને તો મોટા લોકોને તો ઓછો થાય છે, પણ બાળકોમાં તેનું પ્રમાણ વધારે જોવા મળે છે, કારણ કે તેની ઇમ્યુનિટી સિસ્ટમ સાવ નબળી હોય છે, જેને કારણે તેને આ રોગ સૌથી પહેલાં વધારે પકડી લે છે. આ રોગ થાય છે ત્યારે તેને શરદી, ઉધરસ, તાવ, ખાંસી વગેરે જેવા લક્ષણો બતાવે છે અને તેની સીધી અસર ફેફસા પર થઈ શકે છે અને ફેફસા તેની પાછળ ઝઘડી લે છે. આ ઉપરાંત આ રોગ જે ફેલાય છે તે સેન્ડ ફ્લાય નામની માખી દ્વારા ફેલાય છે, જે ભૂખરા અને લાલ રંગની હોય છે. આ માખીનું પ્રમાણ ગંદકી, ભેજવાળું વાતાવરણ કે છાણિયા ખાતર જ્યાં પડેલું હોય, જ્યાં ઢોરા બાંધવાનું હોય, જ્યાં ઢોરાને રાખવામાં આવતા હોય ત્યાં ગંદકીનું પ્રમાણ જ્યાં વધારે હોય, જેવી આંતરિયાળ વિસ્તાર હોય ત્યાં આ રોગ થવાનું જોખમ વધારે રહે છે. અને ખાસ કરીને બાળકોમાં આનું અસર સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ ઉપરાંત તે કાલા આજાર જેવા રોગો પણ સેન્ડ ફ્લાય માખી દ્વારા ફેલાવવામાં આવે છે. આ ઉપરાંત ઘરની દિવાલમાં જ્યાં તિરાડ હોય ત્યાં તિરાડોમાં પણ આ જે માખી બેસી જાય છે અને તે બાળકોને કરડીને જે નુકસાન કરે છે. અને બાળકોમાં જો આ રોગ થઈ ગયો તો તેને મટાડવો મુશ્કેલ છે. એટલે જો કાંઈ પણ થાય, શરદી હોય, ખાંસી હોય, તાવ આવતો હોય કે ઉધરસ હોય કે ગમે સામાન્ય જેવા લક્ષણો દેખાય તો તરત જ મિત્રો આપણે અવેરનેસતા કેળવીને આપણે તેને રોગ પ્રત્યે સાવધ રહેવું જોઈએ. આ ઉપરાંત જ્યાં આપણે બાળકોને મચ્છરદાનીમાં સુડાવવા જોઈએ, બહાર ખુલ્લામાં રખડવા ન દેવા જોઈએ, માટીમાં રમવા ન દેવું જોઈએ અને તેને સાવ ફિટ કપડાં પહેરાવવા જોઈએ કે જેથી માખી કે મચ્છર કાંઈ અડી ન શકે અને બને તેટલી સેફટી રહે. અને સમયાંતરે આપણે કોઈ પર માથું માર્યા વગર ખબર છે કે આ રોગ લાગુ પડ્યો છે તો આપણે તરત જ તાત્કાલિક ડૉક્ટરની રૂબરૂ મુલાકાત કરીને RT-PCR કે જે કંઈ ટેસ્ટ સૂચવે તેના ઉપર ટેસ્ટને આધારે નિદાન કરીને હજી જે ગંભીર જીવલેણ બને ત્યાં સુધી તે પહેલાં આપણે તેને નિદાન કરાવીને તેની ચોક્કસ સારવાર કરાવી લેવી જોઈએ. જે ચાંદીપુરા વાયરસ છે જે હમણાં બહુ જ ઘાતક પ્રમાણમાં જીવલેણ સાબિત થાય છે અને તેના કેસો પણ આપણે જોઈએ છીએ. તો મિત્રો, આજનો આ વિડીયો કેવો લાગ્યો શેર કરજો, લાઇક કરજો, કમેન્ટ કરજો અને અન્ય મિત્રો સુધી પહોંચાડજો. થેન્ક યુ.